સેમકોમ કોલેજ દ્વારા તારીખ 28 માર્ચ 2025ના રોજ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ કન્વર્જન્સ 2025 યોજાઈ હતી। આ કોન્ફરન્સના મુખ્ય પુરસ્કર્તા એન્જિનિયર ભીખુભાઈ પટેલ, તેમની સાથે ડોક્ટર હેમંત ત્રિવેદી અને ડોક્ટર સંદીપ વાલિયા ઉપરાંત રાજેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કોન્ફરન્સમાં નિષ્ણાંત વક્તા તરીકે ભુવનેશ્વરન કુનાસેકરન, જેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અને તેની વૈવિધ્યતા વિશે તેમની આંતરદ્રષ્ટિ પ્રદાન કરી, જે તેને લગભગ દરેક ડોમેનમાં પરિવર્તનશીલ બળ બનાવે છે, જે દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીની પ્રગતિ સાથે તેની જરૂરિયાતની વધતી રહે છે તેના વિશે સમજાવ્યું હતું। અને ડોક્ટર દુર્ગા પ્રસાદ સામયાંતરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું શિક્ષણમાં મહત્વ કેસ સ્ટડી દ્વારા સમજાવ્યું અને ભવિષ્યમાં તેને શિક્ષણમાં સમાવિષ્ટ કરવાની વાત કરી હતી। આ કોન્ફરન્સમાં 7 ટેકનિકલ સેશનમાં કુમારી નિશા નાયર, ડોક્ટર આશુતોષ મહેતા, ડોક્ટર કામિની શાહ, ડોક્ટર કોમલ મિસ્ત્રી, ડોક્ટર દર્શક ઠાકોર, ડોક્ટર રૂપલ પટેલ અને ડોક્ટર હિમાંશુ સંઘવીની અધ્યક્ષતામાં 104 ઓફલાઈન અને 80 ઓનલાઈન મોડમાં દેશ વિદેશથી સંશોધન પેપર, આઈટી, ડેટા માઇનિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બિઝનેસ મેનેજમેન્ટ, ફાઇનાન્સ, જીએસટી જેવા વિષયો ઉપર સંશોધનકર્તા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી શ્રેષ્ઠ સંશોધન પેપરને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। હું ડોક્ટર અજયરાજ વ્યાસ સેમકોમ કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં પ્રોફેસર તરીકે જોબ કરું છું। આજરોજ ચરોતર વિદ્યા મંડળ યુનિવર્સિટી સંચાલિત સેમકોમ કોલેજ દ્વારા એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે। કોન્ફરન્સનો વિષય છે બિઝનેસ ઇનોવેશન્સ ઇન આઈટી। કોન્ફરન્સ છે એ ઓફલાઈન અને ઓનલાઈન મોડમાં યોજવામાં આવેલ છે અને દેશ વિદેશમાંથી આ કોન્ફરન્સની અંદર 100 થી વધુ વિવિધ સંશોધન પેપરો રજૂ કરવામાં આવેલા છે। આ કોન્ફરન્સમાં 6 ઓફલાઈન ફિઝિકલ સેશન છે અને 1 ઓનલાઈન સેશન યોજાયેલું છે। અંદર લગભગ 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને લગભગ 100 થી વધુ વિવિધ રિસર્ચ સ્કોલર્સ તેમજ અધ્યાપકોએ પણ ભાગ લીધેલો છે।